તમે બહુ નોટી છો. અરે આપણા વચ્ચે શું થઈ ગયું ને આમ આ બધું કેવી રીતે થયું? શું મસ્તી કરો છો ચિરાગ? એટલે તમને કઈ યાદ જ નથી? ચિરાગ, તારા ઉપર કોઈ પ્રેશર નથી. તું વિચારવા માટે સમય લઈ શકે છે. હા ચિરાગ, અચાનકથી તે લગ્ન કરવા માટે કઈ રીતે વિચારી લીધું? ખબર નહીં, મેં રાત્રે બહુ વિચાર કર્યો તો મને લાગ્યું કે તમે લોકો જે કહો છો એ સાચું છે, કારણ કે આજે નહીં તો કાલે મારે આ નિર્ણય લેવાનો જ હતો ને. અને માધુરીનો સ્વભાવ પણ મને સારો લાગ્યો. એની સાથે વાતચીત કરી, મેં સમય પસાર કર્યો તો એ મને યોગ્ય લાગી અને આ નિર્ણય મેં બહુ સમજી વિચારીને લીધો છે. શું વાત છે ચિરાગભાઈ? ગઈકાલે આપણી વાત થઈ, પછી મને લાગ્યું કે તમે હજુ એક બે વાર માધુરીને મળશો ને પછી નિર્ણય લેશો, પણ તમે તો આટલી જલ્દી નિર્ણય લઈ લીધો. ચિરાગ બેટા, હવે કોઈએ ચિરાગને ખોટું પ્રેશર નહીં કરવું. ચિરાગ બેટા, સારું કહેવાય કે તારું મન બદલાઈ ગયું. અને સરગમ, તું સાંભળી લેજે, જ્યારે ચિરાગે નિર્ણય લઈ લીધો છે ને તો વધારાના પ્રશ્નો શું કામ કરે છે? ઝટ લગ્ન કરો એટલે હરી. મનસુખભાઈને હું ફોન કરીને જણાવી દઈશ અને એકવાર બધી વાત નક્કી કરવા આપણા ઘરે પણ બોલાવવા પડશે. મોટી બા, બધું બરાબર તો થઈ રહ્યું છે ને? ચિરાગે નિર્ણય લઈ લીધો છે, હવે એને બદલવાનો કોઈ અર્થ નથી. તમે નિશ્ચિંત થઈ જાઓ મીરા બહુ આ વાત ઉપર. પણ મોટી બા, મને લાગે છે કે ચિરાગે આ નિર્ણય દબાણમાં આવીને લીધો છે. જો એવું હશે તો હું ચિરાગ સાથે વાત કરીશ. કોંગ્રેચ્યુલેશન્સ બેટા, ચિરાગ લગ્ન માટે તૈયાર થઈ ગયો. આંટી, માની ગયા તમને? ગઈકાલે રાત્રે જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે તો મને ખબર જ નહોતી કે આવું આટલું જલ્દી થઈ જશે. તમે ફોનમાં મને તૈયાર થઈને બેસવાનું કહ્યું ત્યારે મને અંદાજો નહોતો કે ચિરાગનો મને ફોન આવશે. અને એનો ફોન આવ્યો, મેં વાતચીત કરી, આપણો આઈડિયા વાપરે અને આજે એ લગ્ન માટે પણ માની ગયો. મારા માટે બહુ જ ખુશીના સમાચાર છે. બેસ્ટ ફિલિંગ છે કે મારું મન ગમતું થઈ ગયું. એ જ તો તારી ગાયત્રી આંટીની કમાલ છે. મેં ચિરાગને કહ્યું કે મને મનસુખભાઈનો ફોન આવ્યો હતો અને એ કહેતા હતા કે તું બહુ અપસેટ છે. મેં એને કહ્યું કે તું લગ્ન માટે ભલે તૈયાર ન હોય પણ માણસાઈની દ્રષ્ટિએ તું એકવાર એને મળવા તો બોલાવી લે. પછી એને મને કહ્યું કે હું આવતીકાલે એને મળી લઈશ. મેં એને કહ્યું કે જો તું આજે એની સાથે વાત નહીં કરે તો એ આખી રાત ભૂખી તરસી રહેશે. પછી એ તને મળવા બોલાવવા માટે માની ગયો. એનો ફોન આવ્યો એટલે હું તરત જ નીકળી ગઈ. પપ્પા તો સૂઈ ગયા હતા એટલે એમને તો કંઈ ખબર જ નથી અને આપણું કામ પણ થઈ ગયું. તમને તો ખબર છે ને કે મને ચિરાગ પસંદ છે, તો હવે એને મારા થઈને જ રહેવું પડશે. અરે આમાં એનો જ ફાયદો છે બેટા, તું ચિંતા નહીં કર. ધીમે ધીમે હું એને બધું જ સમજાવી દઈશ. અત્યારે ભલે કોઈ બીજા કારણસર હા પાડતો હોય પણ પછી તમારા બંનેના લગ્ન થઈ જશે અને પછી બધું ઠીક થઈ જશે.
તને બધું યોગ્ય તો લાગે છે ને? કારણ કે તે માત્ર ફોટો જોઈને મારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી છે. જે યોગ્ય નથી એને હું ઠીક કરી લઈશ. બસ તમે મારા પર ભરોસો કરો. પ્લીઝ તું એવું નહીં વિચારતી કે તું સુંદર નથી દેખાતી એટલે હું તને ના પાડી રહ્યો છું. ઇનફેક્ટ તું એવું વિચાર જ નહીં કે તું સુંદર નથી, તું યુનિક છે. કારણ કે ભગવાન દરેક વ્યક્તિને બનાવતા પહેલાં પોતાનું 100% આપતા હોય છે. હું રિયાલિટી એક્સેપ્ટ કરું છું. મને ખબર છે હું સુંદર નથી. એમાં માનવાની કે ન માનવાની તો વાત જ નથી. સાચું કહું ને ચિરાગ, મેં તમને જ્યારે પહેલી વાર જોયા ને ત્યારે જ મને તમે પસંદ આવી ગયા હતા અને મેં નક્કી કરી લીધું હતું કે હું પરણીશ તો તમારી સાથે. અહીંની કોઈ છોકરી ઓપનલી આવી વાત નથી કરતી, બટ આઈ ડોન્ટ લાઈક ટુ હાઇડ માય ફિલિંગ્સ. જો હું છે ને અત્યારે ખરાબ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છું. મારો ભાઈ ધ્વનિત હમણાં જ એક્સપાયર થઈ ગયો અને એ પણ ના બનવાના બનાવ સાથે. મને એના માટે બહુ જ લાગણી હતી. મને પણ ઈચ્છા થાય છે કે આમ ખૂણામાં બેસીને હું રડું, પણ હું રડી નથી શકતો. કારણ કે જો હું તૂટી જઈશ તો મારો પરિવાર તૂટી જશે. મારે મારા પરિવારને સંભાળવાનો છે, સરગમને ખાસ. આ ઘરમાં બધા જ કેમ સરગમને આટલું મહત્વ આપે છે? હેલો. હા, તમને જ સાંભળું છું. થોડા સમય પહેલા મીરા કાકીના માસીના દીકરી રેવા અહીંયા આવ્યા હતા. ઘણો સમય અમારી સાથે રહ્યા, પણ જ્યારે મેં એમને લગ્નની વાત કરી ત્યારે એમણે મને રિજેક્ટ કરી નાખ્યો. આવી સિચ્યુએશનમાં હું બીજી કોઈ સ્ત્રીને મારા હૃદયમાં સ્થાન આપી શકીશ કે નહીં મને નથી ખબર. સાચું કહું તો મારો ભરોસો તૂટી ગયો છે. પ્રેમ શબ્દ ઉપર. આ વિશ્વાસ અપાવવાનું કામ હવે મારું છે ચિરાગ. હું જાણું છું આ રિજેક્શનની પીડા શું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ નકારી દે ત્યારે માત્ર દિલ જ નહીં પણ પ્રેમ પરનો વિશ્વાસ પણ તૂટી જાય છે. પણ હવે તમે મારી પર ભરોસો કરો. હું તમને ફરી એકવાર પ્રેમ શબ્દ પર વિશ્વાસ અપાવી દઈશ. હું જાણું છું પ્રેમમાં અદ્ભુત તાકાત હોય છે. એ તૂટેલા મનને ફરી જોડી શકે છે, એની ખોવાયેલી સ્મિતને પાછી લાવી શકે છે, જીવતા જીવ મરેલા માણસને ફરી જીવવાની ઈચ્છા જગાવી દે છે. સાચો પ્રેમ ક્યારેય માણસને અશક્ત નથી બનાવતો. એ તો માણસને ચિરાગ, માધુરી, વાત કરતા રહો પણ વાતની સાથે સાથે આ મિલ્કશેક પણ પીતા રહેજો. લો, હું તમને લોકોને જરાય ડિસ્ટર્બ નહીં કરું. હા માસી, મારે નથી પીવો, તમે માતુરીને આપી દો. ના ના ના, તમારે મને કંપની આપવી જ પડશે. તમારે આ મિલ્કશેક પીવું જ પડશે. લો. અરે ઓલ ધ બેસ્ટ.
બાય. આંટી, તમે એવું તો મિલ્કશેકમાં શું ભેળવ્યું હતું? એ તો ટોપ સિક્રેટ છે. કામ થયું ને એ મહત્વનું છે. હવે તારા દિલમાં વાગતી શરણાઈના સૂર સાચા પડશે. હું મનસુખભાઈને ફોન કરીને આજે સાંજે જ બોલાવું છું લગ્નની તારીખ નક્કી કરવા માટે. થેન્ક યુ આંટી. ચિરાગભાઈ, શું વાત છે? તમે ખુશ નથી લાગી રહ્યા. કંઈ થયું છે તો જે હોય તમે મને કહી શકો છો. અરે નહીં સગમ, એવી કોઈ વાત નથી. તમે તમારું ડિસિઝન અચાનકથી ચેન્જ કરી દીધું, મને કંઈ સમજાયું નહીં. તમે કોઈ પ્રેશરમાં આવીને તો ડિસિઝન નથી લીધું ને? તમે તમારી મરજીથી જ હા પાડી છે ને? અરે સરગમ, તું આ કેવા પ્રશ્નો પૂછી રહી છે? અને તું મહેરબાની કરીને મારી મોટી બહેન બનવાની કોશિશ નહીં કર. મેં તને કહ્યું કે મેં સમજી વિચારીને અને મારી મરજીથી નિર્ણય લીધો છે. તે દિવસે રાત્રે મેં તને મારા મનની વાત શું કરી? તું તારી જાતને ગ્રેટ સમજે છે કે શું? અરે મારે લગ્ન કરવા હતા તો મેં ડિસિઝન લઈ લીધું. અને છે ને, મને આ બધું તને કહેવું યોગ્ય નથી લાગી રહ્યું. હું તો બસ એમ જ પૂછી રહી હતી. બસ મહેરબાની કરીને તું અહીંયાથી જતી રહે અને મને એકલો રહેવા દે પ્લીઝ. પ્લીઝ. અચાનક ચિરાગભાઈને શું થયું છે? આવી રીતે કેમ વાત કરે છે? એમનો મૂડ પણ ઠીક નથી લાગતો. ક્યાંક કોઈ ખોટા પ્રેશરમાં આવીને તો આવો નિર્ણય નથી લઈ રહ્યા ને કે જેનો એમને આ જીવન પસ્તાવો રહે. મારે એમની સાથે શાંતિથી વાત કરવી પડશે. તમે બહુ નોટી છો. અરે આપણા વચ્ચે શું થઈ ગયું ને? આમ આ બધું કેવી રીતે થયું? શું મસ્તી કરો છો ચિરાગ? એટલે તમને કંઈ યાદ જ નથી? તમે અચાનકથી બહુ રોમેન્ટિક થઈ ગયા હતા. આપણા લગ્ન થવાના છે તો આ બધું તો નોર્મલ છે. એટલે મેં તમને
એક મિનિટ મને કંઈ જ યાદ નથી આવી રહ્યું. મને સાચે કંઈ ખબર નથી કે મેં તારી સાથે શું કર્યું. અને સાચું કહું તો મેં આની પહેલા ક્યારે કોઈ પારકી સ્ત્રી સાથે આવું. હું હવે ક્યાં પારકી છું? ડોન્ટ બી પેનિક ચિરાગ. અરે શું પેનિક ના, મારાથી શું થઈ ગયું મારાથી? મેં બહુ ખોટું કરી નાખ્યું. મેં આના પહેલા કોઈ પુરુષ સાથે આવું નથી કર્યું. શું તમે એવું વિચારતા? નહીં માધુરી, હું તારા વિશે કંઈ ખોટું નથી વિચારી રહ્યો. મને સાચે જ કંઈ ખબર નથી. મને ખબર છે કે તમે મારા ઉપર કોઈ ફોર્સ નથી કર્યો, પણ હું મારી જાતને રોકી ના શકી. મને સમજવું જોઈતું હતું કે તમે મારી સાથે લગ્ન નથી કરવાના. છતાં માધુરી, હું ખેંચાતી રહી. પણ માધુરી, શાંત થઈ જા. સાચે મને કંઈ જ યાદ નથી ને કંઈ જ ખબર નથી કે મેં તારી સાથે શું કર્યું. આઈ એમ સોરી. આઈ એમ રિયલી વેરી સોરી. ભૂલ તો મારાથી પણ થઈ છે. હવે હું કોઈને મોઢું બતાવવા લાયક નથી રહી. તમે તો મારી સાથે લગ્ન કરશો નહીં, એટલે હવે ક્યારેય મારા લગ્ન નહીં થાય. માધુરી મારી વાત, માધુરી મારી વાત સાંભળ. હા, છોકરી સાથે બહુ જ ખોટું થયું, પણ હવે હું એની સાથે કંઈ જ ખોટું નહીં થવા દઉં. આઈ એમ સોરી સરકમ. મારે આ નિર્ણય મજબૂરીમાં લેવો પડ્યો છે ને મારી હું આ મજબૂરી કોઈને કહી શકું એમ નથી. કોઈને નહીં. બેટા, આઈ એમ વેરી ઇમ્પ્રેસ વિથ યુ. તે નિર્ણય બહુ જલ્દી લઈ લીધો, પણ તું ક્લિયર તો છે ને? હા. અને માધુરી બેટા, તું? યસ પપ્પા. આ પનોતી અહીંયા શું કરે છે? અહીંયાથી જલ્દી જાય તો સારું. માંડ બધી વાત બની રહી છે, અને જો આ અહીંયા રહેશે ને તો બધું બગડી જશે. સરગમ, બેસ ને બેટા અહીંયા. અરે એની અહીંયા શું જરૂર છે? એને રાતની રસોઈની તૈયારી પણ તો કરવાની હશે ને. સરગમ આ પરિવારની સભ્ય છે, એટલે દરેક નિર્ણયમાં એનું સાથે રહેવું બહુ જરૂરી છે. અને તમે રસોઈની ચિંતા ના કરો. તમને એની સ્પીડની હજુ ખબર નથી. 10 લોકોનું જમવાનું એ અડધો કલાકમાં બનાવી દેશે. સરગમ, બેસ. બેસ ને બેટા. મનસુખભાઈ આવ્યા છે, માધુરી છે, તો સરગમ અહીંયા બેઠેલી હોય તો એ લોકોને પણ થોડું સારું લાગે ને. હા, લાસ્ટ ટાઈમ અમે આવ્યા ને ત્યારે સરગમ સાથે વાત જ ન થઈ શકી. બેટા, ભવિષ્યમાં તારે કંઈ પણ જરૂર હોય અને બિઝનેસમાં જોડાવવું હોય ને તો તું જરૂર કહેજે. હા, શ્યોર અંકલ. સરગમ બહુ હોશિયાર છે, નેચરોપેથી ભણેલી છે. હા, અમારી સરગમ ઘરના કામમાં એકદમ હોશિયાર છે અને એની ચોઈસ એ પણ એકદમ જોરદાર છે. તો માધુરીને લગ્નની શોપિંગ કરવા માટે સરગમની જરૂર પડશે જ. આપણે બને એટલા જલ્દી લગ્ન ગોઠવી દઈએ. હા, બસ લજ્જા અને પોખરાજ આવી જાય
એટલે બધું નક્કી કરી લઈએ. અરે પણ લજ્જાબેન સાથે તો આપણે ફોન પર વાત કરી લઈશું ને, લગ્નની તારીખ નક્કી કરી લઈએ ને. શું છે કે આપણને બધી તૈયારીઓ કરવાની ખબર પડે. માફ કરજો અંકલ, પણ મારે છે ને એક વાતની ચોખવટ કરવી છે. મારી ઈચ્છા છે કે આપણે લગ્ન સાદાઈથી કરીએ, માત્ર વિધિ. સોરી, પણ એ શક્ય નથી. અરે મારે એકની એક દીકરી છે. અંકલ, તમને ખબર છે ને કે આ મારા પહેલા લગ્ન નથી, અને હું એવું માનું છું કે લગ્ન ધૂમધામથી કરવા કરતાં હું અને માધુરી અમારો સમય વધારે સાથે વિતાવીએ. અમે લગ્ન પછી ક્યાંક ફરવા જતા રહીશું. પણ માધુરીના તો આ પહેલા લગ્ન છે ને, એને પણ ઉત્સાહ કે ઉમંગ હોય કે નહીં?